જે રોજ કરે યોગ એ ભગાવે રોગ, એનાથી રોગ દૂર ભાગે. અને ખરેખર યોગ આપણા શરીરને ફ્લેક્સિબલ તો બનાવે જ છે, પણ સાથે સાથે આપણા શરીરની અંદરની હિલિંગને પણ પ્રોપર રીતે કરતા હોય છે. એટલે કે આપણા શરીરને હીલ પણ સારી રીતે કરે છે. તો યોગ ખરેખર આપણા માટે ખૂબ જ બેનિફિશિયલ છે, અને એટલા માટે જ યોગા અભ્યાસુઓ અથવા તો જે યોગના ટીચરો છે એ આપણને મોટા ભાગે આપણા રૂટીન લાઈફમાં યોગાસનને આપણી લાઈફનો હિસ્સો બનાવવા માટેની સલાહ આપતા હોય છે. અને આ યોગાસનો ખરેખર આપણને ખૂબ જ ફાયદા કરે છે. અને આ યોગાસનોમાંનું એક યોગાસન મલાસન, આ આપણા શરીર ઉપર ખૂબ જ મોટી અસર કરે છે. એટલે કે મલાસન કરવાથી આપણા શરીર ઉપર શું અસર થાય છે એને જાણવું ખૂબ જરૂરી છે. અને એના વિશે જ આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ. યોગા અભ્યાસ અને એક્સપર્ટ જે છે એમનું એવું કહેવું છે કે રોજ 3 મિનિટ તમે મલાસન કરો છો તો એનાથી તમારા શરીરની અંદર અદ્ભુત ફાયદા થાય છે. અને આ કયા અદ્ભુત ફાયદા થાય છે એ જાણવા સમજવા ખૂબ જરૂરી છે. તો એના માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાત કરીએ રોજ 3 મિનિટ મલાસન કરવાથી આપણને શું ફાયદા થાય છે. મલાસન બહુ જ સરળ અને આસાન દેખાતું આ આસન જે છે એ આપણા શરીરને ઘણા બધા ફાયદા આપે છે. અને એને ડીપ ક્વાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ આસન આપણે કરીએ છીએ તો એનાથી આપણા શરીર ઉપર ખૂબ જ સારી એવી અસર થતી હોય છે. આપણને ઘણા બધા ફાયદા થાય છે. કયા ફાયદા થાય છે? એમાંનો નંબર 1 ફાયદો, આપણું પાચન તંત્ર મજબૂત બને છે. કેમ કે જ્યારે આપણે મલાસનમાં બેસીએ છીએ ત્યારે પાચન તંત્ર ઉપર એની ઇફેક્ટ પડતી હોય છે અને પાચન તંત્ર આપણું મજબૂત બને છે. મલાસનમાં બેસીએ છીએ ત્યારે અપાન વાયુનું સંતુલન થાય છે, જેના કારણે મળ ત્યાગ કરવામાં આસાની થાય છે. અને જે લોકો મલાસનમાં બેસે છે એને કબ્ઝમાં પણ રાહત થતી હોય છે, એટલે પેટ રિલેટેડ સમસ્યાઓમાં છુટકારો આપે છે. મલાસનમાં આપણે બેસીએ છીએ ત્યારે આપણી જે રીઢની હડ્ડી છે એ સીધી રહે છે અને કુલ્હો પર એટલે કે એનો વિસ્તાર વધે છે. અને એના કારણે કમર દર્દમાં અથવા તો પીઠ પર જે દુખાવો થતો હોય અને પીઠની માંસપેશીઓનો જે તણાવ હોય જેના કારણે આપણે દુખાતું હોય છે એ ઓછું થાય છે. અને રીઢની હડ્ડીમાં જે દુખાવો થાય છે, કમર દર્દ જે થાય છે, એની અંદર પણ આપણને રાહત પહોંચતી હોય છે. અને આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણા મોટા ભાગના લોકો એવું કહેતા હોય છે કે મને કમરમાં દુખે છે અથવા તો મારા મણકામાં આ પ્રોબ્લેમ છે, મને દુખાવો થઈ રહ્યો છે. તો તમે મલાસનમાં બેસો છો તો એનાથી તમારી પીઠનું જે દર્દ છે એ પણ ઓછું થાય છે અને તમારી રીઢ જે છે એ પણ મજબૂત થાય છે અને તમને રાહત, એના દુખાવામાં રાહત થાય છે. મલાસન કરવાથી પગની જે જડ છે અથવા તો ઘૂંટણ છે એની અંદર ધીરે ધીરે લચીલાપણું આવે છે અને આપણા પગ જે છે એ સ્ટ્રોંગ બને છે અને એના કારણે પગનો દુખાવો ઓછો થાય છે. અને એ સાથે સાથે જ આપણા જે મતલબ ઘૂંટણનો દુખાવો અને ટકનાની અંદર જે પ્રોબ્લેમ થાય છે એ તો ઓછો થાય જ છે, પણ બહેનો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. કેમ કે તમે મલાસનમાં બેસો છો તો એના કારણે એની ઇફેક્ટ તમારા ગર્ભાશય ઉપર થતી હોય છે અને તમારા ગર્ભાશયમાં અને અંદરના જે અવયવો છે એના સુધી બ્લડ ફ્લો બહુ જ સારી રીતે થાય છે, જેના કારણે તમારું માસિક નિયમિત આવે છે, હોર્મોન બેલેન્સ થાય છે અને તમારું ગર્ભાશય પણ મજબૂત બને છે. એટલે કહેવા જઈએ તો રોજ મલાસન કરવાથી આપણને અદ્ભુત ફાયદા થાય છે. તો રોજ ખરેખર આપણે 3 મિનિટ મલાસનમાં બેસવું જોઈએ. એના કારણે આપણા પેટની સમસ્યાઓ દૂર થાય છે, હોર્મોન બેલેન્સ થાય છે, શારીરિક માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसे.